જો દેશમાં ચોમાસાની વાત કરવામાં આવે તો આજથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। સમાચાર મળી રહ્યા છે આજથી દેશમાં ઓફિશિયલી ચોમાસું બેસી ગયું છે। ત્યારે 16 વર્ષ બાદ આ વહેલું ચોમાસું પહોંચી ગયું છે। કેરળમાં 8 દિવસ વહેલા વરસાદની એન્ટ્રી થઈ છે। આઈએમડીએ પણ ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। વરસાદ વહેલા આવતા થઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે 1918માં રાજ્યમાં 11 મે શરૂ થયો હતો વરસાદ। ત્યારે 16 વર્ષ બાદ ચોમાસું વહેલું પહોંચી ગયું છે। કેરળમાં 8 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। આઈએમડીએ પણ ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે। ત્યારે હાલ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। ચોમાસું કેરળમાં 8 દિવસ વહેલું પ્રવેશી ગયું છે। ત્યારે 16 વર્ષ બાદ આ પહેલી વખત છે જ્યારે ચોમાસું વહેલું પહોંચ્યું હોય।